વડોદરા મહાનગરપાલિકાનો બોર્ડનો કાર્યકાળ પૂર્ણ થયો છે. આજથી વહીવટદાર વહીવટ કેવી રીતે સંભાળશે અને શું જવાબદારી આવે છે આગળ? ગઈકાલે એટલે કે 9 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ગયા બોર્ડની 5 વર્ષની મુદત હતી અને એ મુદત પૂર્ણ થઈ છે. ગુજરાત સરકારશ્રીના હુકમ મુજબ ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ કે જેઓ ભૂતકાળમાં આપણે ત્યાં મ્યુનિસિપલ કમિશનર પણ રહ્યા હતા, એમને વહીવટદાર તરીકે નિમ્યા છે. એટલે હવે આજથી તેઓ વહીવટદારની ભૂમિકામાં વડોદરા મહાનગરપાલિકામાં આવી ગયા છે. બોર્ડ પૂર્ણ થાય એટલે સ્વાભાવિક રીતે કોઈપણ ચૂંટાયેલા સભાસદશ્રીઓ અને હોદ્દેદારોનું અસ્તિત્વ રહેતું ન હોવાથી તેમને જે પણ આપવામાં આવતી સુવિધાઓ, જેવી કે ગાડીની સુવિધા હતી મુખ્ય, તે ગાડીઓ કાલે બધી જમા થઈ ગઈ છે અને તમામ ઓફિસો ને હવે ખાલી થઈ ગઈ છે અને એમના જે ડોક્યુમેન્ટ હોય આ 5 વર્ષ દરમિયાન, 2.5 વર્ષ દરમિયાન તેમના જે પત્ર વ્યવહારો હોય તેમને વાંચવા પૂરતા જે ડોક્યુમેન્ટો હોય, જે એમનું પોતાનું સાહિત્ય હોય, એ તમામ સાહિત્ય એમને પણ તમામ હોદ્દેદારોને સુપરત કરવામાં આવી દીધું છે. એ જ રીતે કાઉન્સિલરોના લેટર પેડને આપી હોય એ બધું જ અમે સુપરત કરી દીધું છે અને હવે વહીવટદાર સ્થાયી સમિતિ અને સામાન્ય સભા વહીવટદારની અધ્યક્ષતામાં મળશે. પાલિકાના રોજિંદા કામકાજ પર આની કોઈ અસર પડશે ખરી? પાલિકાના રોજિંદા કામકાજ પર આની કોઈ અસર નહીં પડે. જે રીતે પહેલાં ચાલતું હતું એ જ રીતે ચાલશે, એ જ રીતે સ્થાયી સમિતિ થશે, એ જ રીતે સામાન્ય સભા થશે. બરાબર છે? એટલે પાલિકાના રોજિંદા વહીવટમાં કોઈ અડચણ ના થાય અને રોજિંદા વહીવટમાં કોઈ અડચણ ન થાય એટલા માટે જ વહીવટદારની નિયુક્તિ કરવામાં આવે છે. વહીવટદાર ક્યારથી ચાર્જ લેશે અને ક્યારે અહીંયા આવશે વડોદરામાં? સામાન્ય રીતે વહીવટદાર એટલે જે કલ્પના હોય છે કે વહીવટદારની નિયુક્તિ થઈ એટલે હવે એ નિયમિત કોર્પોરેશનની કચેરીમાં આવે અને બધો વહીવટ જુએ, પણ એવું હોતું નથી. વહીવટદારો સામાન્ય રીતે સિનિયર કક્ષાના આઈએએસ ઓફિસરો હોય છે, એમની બહુ મોટી જવાબદારીઓ હોય છે, એટલે આ એમને એડિશનલ ચાર્જ આપવામાં આવેલો હોય છે અને એમને સ્થાયી સમિતિ અને સામાન્ય સભા જ મેઇન બોલાવીને એની મિટિંગો કરવાની હોય છે. એટલે જે કલ્પના છે કે વહીવટદાર હવે એની દરરોજની ઓફિસમાં દરરોજ જે આવશે એ થવાનું નથી. એમની મૂળ જવાબદારી છે એના કામોમાં વ્યસ્ત હોય. મિટિંગો પૂરતું અમે વ્યવસ્થા ગોઠવીશું. અમે જ્યાં પણ નક્કી થશે, વહીવટદાર નક્કી કરશે એ જગ્યાએ અમે મિટિંગ કરીશું. હવે તો ઓનલાઈનની બી ઝૂમની પદ્ધતિથી બી થાય છે, એટલે એના આધારે પણ અમે મિટિંગ કરી શકીશું. પણ એક કલ્પના જે છે કે હવે અહીં આવીને બેસે તો એવું રહેશે નહીં, એ સ્પષ્ટ થવું જરૂરી છે. સરકાર દ્વારા આગામી દિવસમાં જે ચૂંટણી આવેલી છે, આપને કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે? ના, અમારને આગામી દિવસના ચૂંટણી સંદર્ભે કોઈ અમારી ઇન્ફોર્મેશન ના હોય. એ ચૂંટણી આયોગ, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ જે પ્રમાણે એના કાર્યક્રમો નક્કી કરશે એ પ્રમાણે જે જાહેર થશે એ જ રીતે હશે. સેક્રેટરી વિભાગમાં એવી કોઈ સ્પેસિફિક જાણ ભૂતકાળમાં નથી કરવામાં, અત્યારે બી કરવામાં